સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી મુકરંદ રામજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને વિધિવત રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નોંધનીય છે કે આ બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર 115 દિવસના વિક્રમી સમયગાળામાં જ પૂર્ણ કરવામાં આવ્યું। મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જણાવ્યું કે આ બ્રિજ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા મુસાફરો માટે યાતાયાત વધુ સરળ અને સુગમ બનશે। આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર આવતા નાગરિકો અને વિદ્યાર્થીઓના સમયની મોટી બચત થશે। સરકાર દ્વારા તમામ વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી આ પ્રોજેક્ટને ત્વરિત મંજૂરી આપવામાં આવી છે, જેથી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો। સીએમના નેતૃત્વથી આજે ગામડાઓમાં પણ શહેરો જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જે રાજ્યના મજબૂત રોડ કનેક્ટિવિટીના માળખાને સાબિત કરે છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, દેવાંગભાઈ રાહલ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર શહેરમાં આવવા જવા માટે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ હતો, જે જર્જરિત થતા આ બ્રિજને આજથી 5 મહિના પહેલાં બંધ કરવામાં આવ્યો હતો। 24મી ઓગસ્ટ 2025ના રોજ દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર 115 દિવસ પછી આ બ્રિજનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બ્રિજ થવાને કારણે જે સુરેન્દ્રનગર શહેરમાં છેક કચ્છ, માળિયા, હળવદ, ધ્રાંગધ્રા આ બાજુ છેક બહુચરાજી, પાટડી, દસાડા સાઈડથી આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી। શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય કે હોસ્પિટલે આવતા દર્દીઓ હોય કે ખરીદી માટે આવતા લોકો હોય, એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ 3 કિલોમીટરના ડાયવર્ઝનમાં ફરવું પડતું હતું। સ્કૂલે આવતી બસોને 15થી 20 કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું। એ મુશ્કેલી હવે કાયમને માટે દૂર થઈ ગઈ છે। આજે સુરેન્દ્રનગરના એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે। આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે અને આજે વડવાળા મંદિરના પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, અમારા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત ફોલોઅપ લઈ અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે। ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું કે અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી પણ એમણે આપી।